વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સીમા ખેડૂતે ખેતરમાં પાકને જંગલી પશુઓને બગાડતા રોકવા ખેતર ફરતે લગાવેલ તારને અડી જતા મહિલા અને યુવાનનું કરુણ મોત નીપજ્યું। વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સીમામાં આવેલ રામસિંહ વસાવા દ્વારા પોતાના શેરડીવાળા ખેતરમાં જંગલી પ્રાણીઓ ખેતરમાં પ્રવેશી પાક બગાડ નહીં કરે તે માટે ખેતર ફરતે તાર લગાડીને તેમાં વીજ પ્રવાહ છોડી દીધો હતો। દરમિયાન ગત તારીખ 3 ઓગસ્ટથી 12:30 કલાકથી 4 ઓગસ્ટ સવાર દરમિયાન ગામના સવિતાબેન રાકેશ વસાવા અને પ્રભાત વસાવા ભૂલથી આ તારને અડી જતા તેઓને જોરદાર વીજ કરંટ લાગતા બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા અને બનાવ અંગેની જાણ વાલિયા પોલીસને થતા તેઓ સ્થળ ઉપર દોડી આવીને બંને મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી અકસ્માત મોત અંગેનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે મરણ જનાર પ્રવીણ વસાવા વાલિયા પોલીસ મથકે ગ્રામ રક્ષક દળમાં સેવા બજાવતો હતો અને તેના આકસ્મિક મોતને પગલે જીઆરડી જવાનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।